દોસ્તો આજે એક અદ્ભુત ફિલ્મ રિલીઝ થઈ રહી છે 25 વર્ષ પહેલા આ ફિલ્મે ગુજરાતી સિનેમામાં એક ગજબનો જાદુ કર્યો હતો. ગુજરાતી પ્રેક્ષકો ઉપર એક ગજબનો જાદુ કર્યો હતો. એ ફિલ્મ આજે 25 વર્ષના સમય પછી રિલીઝ થઈ રહી છે અને આ ફિલ્મ કેવી છે એના વિશે આપણે વાત કરીશું. ફિલ્મનું નામ છે મૈયરમાં મનડું નથી લાગતું. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, અદ્ભુત ફિલ્મ રિલીઝ થઈ રહી છે આજે મૈયરમાં મનડું નથી માનતું. 25 વર્ષ પહેલા આ ફિલ્મે લોકોના હૃદય ઉપર કબજો જમાવ્યો હતો. બહુ જ સુંદર ફિલ્મ બની હતી અને લોકોએ એને જબરજસ્ત રીતે માણી હતી. એ ફિલ્મને કલાકારોને એટલો બધો પ્રેમ આપ્યો હતો અને એ ફિલ્મ સુપર હિટ ફિલ્મ હતી. એ સમયની બહુ જ અદ્ભુત રીતે લખાયેલી અને બહુ જ સુંદર રીતે પડદા ઉપર રજૂ થયેલી એ ફિલ્મ હતી મૈયરમાં મનડું નથી લાગતું. 25 વર્ષ પછી ફરી એકવાર એ જ જાદુ રીક્રિએટ કરી શકશે કે નહીં એ તો આપણને ટૂંક જ સમયમાં ખબર પડી જશે. પણ હું આજે વાત કરીશ મૈયરમાં મનડું નથી લાગતુંની. ફિલ્મના લેખક, દિગ્દર્શક અને પ્રોડ્યુસર જસવંત ગંગાણી સાહેબ છે. જસવંતભાઈએ બહુ જ અદ્ભુત આ ફિલ્મ લખી છે અને ગીતો પણ એટલા જ સુંદર લખ્યા છે. ગીતકાર પણ એ છે અને સુંદર ગીતો લખ્યા છે, અદ્ભુત ગીતો છે. અને ફિલ્મની વાર્તા પણ એટલી સુંદર છે અને બહુ જ જબરજસ્ત રીતે એને ડિરેક્ટ કરી અને પડદા ઉપર લાવ્યા છે જસવંતભાઈ ગાંગાણી. અદ્ભુત ફિલ્મ બનાવી છે એમણે. ફિલ્મની વાર્તા જ એટલી સુંદર છે કે તમને પહેલેથી છેલ્લા સીન સુધી જકડી રાખે છે ફિલ્મની વાર્તા. દોસ્તો, હું ઘણી બધી અત્યારે બનેલી, હમણાં બનેલી, આ વર્ષમાં બનેલી ઘણી બધી ગુજરાતી ફિલ્મો, હું લગભગ બધી ફિલ્મો જોઈને એનો રિવ્યૂ કરું છું. મેં એટલી બધી ફિલ્મો જોઈ છે, લગભગ દરેક ગુજરાતી ફિલ્મો જોઈ છે, પણ એમાંની ઘણી બધી ફિલ્મો તમને કનેક્ટ કરવામાં નિષ્ફળ જાય છે. જ્યારે આ ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું, વાવ ફિલ્મ! શું અદ્ભુત ફિલ્મ છે, શું એનું લખાણ છે. એક ભવ્ય સેટ બનાવવામાં આવ્યો છે આ ફિલ્મ માટે. કહેવાય છે કે એ સમયમાં 4 ગુજરાતી ફિલ્મો બની જાય એટલા પૈસા ખર્ચીને તો આ ફિલ્મનો ભવ્ય સેટ બનાવવામાં આવેલો. કોસ્ચ્યુમ્સ જુઓ, અદ્ભુત રીતે ફિલ્મને બનાવવામાં આવી છે. ક્યાંય પણ એવું લાગતું નથી કે આ એક રૂરલ પ્રકારની ફિલ્મ છે. બિલકુલ અદ્ભુત સેટઅપ છે, શહેરી સેટઅપ છે. કપડાં પણ એવા છે, હિતેન કુમારે એવા જ કપડાં પહેર્યા છે. હા, એમાં ટચ છે, ખાલી રૂરલ પ્રકારનો ટચ છે, પણ ક્યાંય એવું લાગતું નથી કે આ રૂરલ પ્રકારની ફિલ્મ છે. અને બહુ જ અદ્ભુત ફિલ્મ બનાવી છે. એક સીન ગજબની રીતે ડિરેક્ટ કર્યા છે. અને શું શોર્ટ ટેકિંગ છે, ગજબ રીતે એમણે શોર્ટ ટેકિંગ કર્યું છે અને એટલું જ સરસ રીતે ફિલ્મને એડિટ થયેલી છે. બહુ જ સુંદર એડિટ કરીને ફટાફટ ફિલ્મ આગળ વધે છે. 2 કલાક અને 41 મિનિટની આ ફિલ્મ છે, એટલે અત્યારના પ્રમાણમાં એ લાંબી કહી શકાય એવી. અત્યારની ફિલ્મો લગભગ 2 કલાકની આસપાસની બનતી હોય છે અને આ ફિલ્મ 2 કલાક ને 41 મિનિટ એટલે કે લગભગ 40 મિનિટ વધારે લાંબી છે. આમ પણ ક્યાંય પણ એવું લાગતું નથી આખી ફિલ્મમાં કે આ એક સીનને કાપવા જેવો હતો, આ એક સીન બકવાસ હતો, આ એક સીન નતો જામતો અને કાપી નાખ્યો તો સારું હતું, એવું ક્યાંય પણ નથી લાગતું. ફિલ્મના કલાકારો છે, કેટલા પણ કલાકારો છે, બધાનો અભિનય એકદમ મસ્ત છે, પરફેક્ટ છે. એક પણ નાનું પણ કેરેક્ટર ક્યાંય આગળ તમને એવું નથી લાગતું કે આ મિસકાસ્ટિંગ છે અથવા આનો અભિનય એવરેજ છે, એવું ક્યાંય નથી લાગતું. બધા જ કલાકારોનો અભિનય બહુ જ સુંદર છે. સ્પેશિયલી હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠી જે લીડ કેરેક્ટર છે અને એ તમને એટલા ગજબ રીતે ફિલ્મમાં બાંધી રાખે છે કે મજા પડી જાય છે. એ બંનેનો પ્રેમ અને બધા ગીતો. પહેલા આપણે પ્રેમની વાત કરી લઈએ. બહુ જ ગજબનો ઇન્ટેન્સ પ્રેમ બતાવ્યો છે ફિલ્મમાં. રામ અને રતનનો બહુ જ ઇન્ટેન્સ લવ સ્ટોરી છે. ઇમોશનલ જર્ની પણ એટલી ગજબ છે. કહું તમને, છેલ્લો અડધો કલાક લગભગ 2 કલાક ને 10 મિનિટ પછીનો છેલ્લો અડધો કલાક
તમને સતત અને સતત રડવા ઉપર મજબૂર કરી દે છે, તમારી આંખોમાંથી આંસુ વહે જાય છે, પણ તમે એક ગજબના કનેક્ટ છો એ ફિલ્મ સાથે અને ફિલ્મમાં જોડાઈ ગયા છો, જાણે તમે ફિલ્મનો ભાગ છો અને તમે હવે સામે ઊભા છો પ્રેક્ષક તરીકે નહીં, પણ એક ફિલ્મના એક ઘરના સભ્ય તરીકે જ એ ફિલ્મમાં છો, એવી અનુભૂતિ તમને આ ફિલ્મનો છેલ્લો ક્લાઇમેક્સ બિલકુલ કરાવે છે. એની પહેલાના 2 કલાક અને 10 મિનિટ ફિલ્મમાં સુંદર ગીતો છે, બહુ સરસ અભિનયથી લવ સિક્વન્સ છે, ફેમિલી ડ્રામા છે, આખું કુટુંબ મજા કરે છે, જબરજસ્ત રીતે એન્જોય કરે છે દરેક પ્રસંગોને. એની વાત છે લાઈક હમ આપકે હૈ કોન. ફિલ્મનું પહેલું જ દ્રશ્ય છે એક વિદાયનું, એક દીકરી વિદાયનું, અને એટલું ગજબ સોંગ છે કે કોઈ પણ મજબૂત હૃદયના માણસને પણ રડવા માટે મજબૂર કરી દે એટલું ગજબ એ સોંગ છે. અદ્ભુત સોંગ છે. અને આ ફિલ્મનું મ્યુઝિક, ઓ માય ગોડ, શું મ્યુઝિક છે! ચાહે ગીતો છે કે ચાહે બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો આલા દરજ્જાનું છે. શું અદ્ભુત રીતે ફિલ્મની વચ્ચે એ મ્યુઝિક તમને એક ગજબની ફીલ આપે છે, એક ફીલ ગુડ વાળી ફીલ આપે છે કે વાહ ક્યા બાત હે. ગીતો પણ એટલા જ સરસ છે. ટાઇટલ સોંગ તો એટલું અદ્ભુત છે કે તમે વારંવાર ફિલ્મ પત્યા પછી પણ ગણગણતા થાકો નહીં. મૈયરમાં મનડું નથી લાગતું. 2 જુદા રીતે આ ગીતને ફિલ્માવવામાં આવ્યું છે, એટલે કે 2 ટાઇટલ સોંગ 2 છે. મૈયરમાં મનડું નથી લાગતું 2 ટાઇટલ સોંગમાં છે. એક સૌથી પહેલા આનંદીબેન ત્રિપાઠી ઘરના લોકો સાથે ગાય છે અને બીજું એક હિતેન કુમારની સાથે ગાય છે. અને આ બધા જ ગીતો એટલી સરસ રીતે ફિલ્મમાં આવ્યા છે જસવંતભાઈ ગાંગાણીએ કે અદ્ભુત એક સિનેમેટિક એક્સપિરિયન્સ બનીને રહી જાય છે. સંપૂર્ણપણે આ ફિલ્મ જસવંત ગાંગાણીની છે. એમણે જે કન્સીવ કર્યો છે સબ્જેક્ટ, અને એમણે જે રીતે એનું ડિરેક્શન કર્યું છે, જે રીતે ભવ્ય સેટ બનાવ્યો છે, એમને બિલકુલ ખાતરી હતી કે આ ફિલ્મ હિટ જશે જ જશે, અને એટલે જ એમણે કોઈ કસર નથી છોડી, કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં કોઈ જ કસર નથી છોડી. ફિલ્મના બીજા ગીતો પણ મેં કહ્યું એમ બહુ જ સુંદર છે. ફિલ્મના ગીતો જ્યારે પતવા આવે છે ત્યારે હીરો અને હિરોઈનની જે મુમેન્ટ છે, જે ચાલીને જવાવાળી, એ મને યશ ચોપરાની યાદ અપાવે છે. યશ ચોપરાની દરેક લવ સોંગ્સમાં છેલ્લે જ્યારે હીરો અને હિરોઈન જતા હોય ત્યારે જે પ્રકારે એમના ચાલવાના દ્રશ્યો કેમેરામાં આવે છે, એ જ રીતે આમાં પણ એવા દ્રશ્યો આવે છે અને મને યશ ચોપરાની યાદ અપાવે છે. અને આ પણ એવી જ જબરજસ્ત મ્યુઝિકલ ફિલ્મ છે, લવ સ્ટોરી છે, અદ્ભુત પ્રકારની લવ સ્ટોરી છે. છેલ્લો ક્લાઇમેક્સ, મેં કહ્યું એમ હું વાર્તા કહેતો નથી ક્યારેય મારા રિવ્યૂમાં, વાર્તા તમારે જોવી જ પડશે, એટલી સુંદર ફિલ્મ છે. પણ છેલ્લો ક્લાઇમેક્સ બહુ જ સુંદર છે અને તમને ગજબ રીતે કનેક્ટ કરે એવો છે, અને એનો અંત બહુ સુંદર છે, મજા પડે એવો અંત છે ફિલ્મનો, મસ્ત. અને આનંદીબેન ત્રિપાઠીની આ પહેલી ફિલ્મ છે. એમનું ઓરિજિનલ નામ છે આકાંક્ષા ત્રિપાઠી, અને આનંદી ત્રિપાઠીની આ પહેલી ફિલ્મ છે અને એમણે બહુ જ ગજબની સુંદર અદાકારી કરી છે. એમને જોઈને મને હંમેશા આખી ફિલ્મ દરમિયાન મને હમ આપકે હૈ કોનના માધુરી દીક્ષિત યાદ આવી રહ્યા હતા. બિલકુલ એવી જ પ્રતિકૃતિ, એટલો જ સુંદર અભિનય અને બહુ જ ગજબ રીતે એમણે એમના કેરેક્ટરને ન્યાય આપ્યો છે. અને હિતેન કુમાર તો સાચા અર્થમાં સુપરસ્ટાર છે, મિલેનિયમ મેગા સ્ટાર છે હિતેન કુમાર. અને આ ફિલ્મમાં પણ હિતેનભાઈ ગજબ રીતે છવાઈ જાય છે. એમનું કેરેક્ટર જ્યારે કોમેડી કરે છે, જ્યારે ઇમોશનલ દ્રશ્યો ભજવે છે, ત્યારે ગજબનું એમનું પરફોર્મન્સ છે, જબરજસ્ત. અને આ જ તો ફિલ્મ છે એટલી મ્યુઝિકલ કે દેશ રે જોયા દાદા પરદેશ જોયા પછી આ ફિલ્મે હિતેનભાઈને ફરી એક વાર ટોચ ઉપર બેસાડી દીધા હતા. આ જ એ ફિલ્મ છે મૈયરમાં મનડું નથી લાગતું. ક્લાઇમેક્સમાં પણ બધા જ ગીતો મેં કહું એમ બહુ જ સુંદર છે. હું એક ખાસ ઉલ્લેખ કરીશ કે મને બહુ જ ગમ્યું હોય તો તુષારિકા રાજ્યગુરુ, એમને જોવાની બહુ મજા આવે છે. એ બહુ બાળ કલાકાર તરીકે આમાં અભિનય કર્યો છે એમણે. અત્યારે તુષારિકા રાજ્યગુરુ બહુ સરસ રોલ કરી રહ્યા છે. બધી જ જુદી ફિલ્મોમાં એમના સરસ સપોર્ટિવ રોલ હોય છે, કેમિયોઝ હોય છે, બહુ સરસ રીતે કામ કરી રહ્યા છે. અને આમાં પણ એમને જોવાની બહુ જ મજા આવે છે કે એક મેચ્યોર્ડ, એક યંગ લેડીને તમે જ્યારે આજે જોઈ રહ્યા છો ત્યારે 25 વર્ષ પહેલા એમણે બાળ કલાકાર તરીકે કેવું કામ કર્યું હતું એ જોવાની પણ બહુ જ મજા આવે છે. મિત્રો, એક સુંદર ફેમિલી ડ્રામા છે, બિલકુલ ન ચૂકવા જેવી આ ફિલ્મ છે. બહુ જ અદ્ભુત ફિલ્મ છે. મ્યુઝિક એનું તમને તરબતર કરી નાખે છે. બહુ જ મજા પડે એવા બધા જ ગીતો છે.
તો હું આશા રાખું છું કે આ ફિલ્મ બહુ જ સફળ થાય, બહુ જ અદ્ભુત ફિલ્મ બની છે અને મારા તરફથી હું આ ફિલ્મને 4 સ્ટાર આપું છું. એટલી સુંદર ફિલ્મ છે, અદ્ભુત મ્યુઝિક છે, મજા પડે એવી ફિલ્મ છે. દોસ્તો, તમે હજી સુધી પણ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો. આ મારો રિવ્યૂ હતો મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મ વિશેનો. આજે 25 વર્ષ બાદ એ ફરી રિલીઝ થઈ છે. તમે પણ એને માણી શકો છો, મોટા પડદા ઉપર એને માણી શકો છો. અને તમને અગર આ વિડીયો ગમ્યો હોય તો એને શેર કરજો, લાઈક કરજો, તમારા દોસ્તોને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે મારા તરફથી વિનંતી કરજો. આશા રાખું છું દોસ્તો કે તમને મારો આ રિવ્યૂ ગમ્યો હશે, તમે એને લોકો સાથે શેર કરશો અને તમને અગર આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું મારી આ ચેનલને ભૂલતા નહીં. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.